એસીપીસી ની અંદર અત્યારે ચોઇસ ફિલિંગ ચાલી રહ્યું છે. આ ચોઇસ ફિલિંગ ની અંદર આપણે વિદ્યાર્થીઓને ગાઈડ કર્યા હતા કે તમે મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ કેવી રીતે કરી શકશો. કદાચ તમે વિડીયો ના જોયો હોય તો આ રહ્યો. 48,000 જેટલા લોકોએ આ વિડીયો જોઈ નાખ્યો છે ઓલરેડી. આ વખતે ટોટલ એન્જિનિયરિંગમાં 47,000 એડમિશન છે, એટલે મોસ્ટ પ્રોબેબલી ગુજરાતના દરેકે દરેક વ્યક્તિ આ વિડીયો જોયો છે. તમે ના જોયો હોય તો જોઈ લેજો. અને સાથે સાથે એન્જિનિયરિંગમાં આવવાના છો આ વખતે કોડિંગ બેચ લોન્ચ કરી છે. હવે થોડીક જ સીટ્સ બાકી છે. જોડાવું હોય તો એનો પણ ડિટેલ વિડીયો આ લાઈવ સેશનમાં છે. બહુ જ એફોર્ડેબલ પ્રાઇસની અંદર જોરદાર ક્વોલિટી સાથે આપણે કોડિંગ ભણાવી રહ્યા છે. અને મેથેમેટિક્સ 1 ની શરૂઆત તો થઈ ગઈ છે. એની ડિટેલ પણ ડિસ્ક્રિપ્શનમાં છે. આ વાત થઈ તમારી જનરલ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત જે તમે થંબનેલમાં અને ટાઇટલમાં જોઈ કે ચોઇસ ફિલિંગની અંદર હું એવી ચોઇસ ફિલિંગ લોકોની જોઈ રહ્યો છું કે જે કોઈ મેળ જ નથી ખાતો. બરાબર? કઈ રીતની ચોઇસ ફિલિંગ એ બધી વાત હું તમને આજના વિડીયોમાં કરું છું. એની પહેલા યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિય સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો પહેલા તો મહેરબાની કરીને જોડાઈ જાઓ. એડમિશનની આખી પ્રોસેસ તમારી વોટ્સઅપ ગ્રુપમાં આપણે સમજાવી રહ્યા છીએ. દરેકે દરેક વિડીયોની લિંક આપી રહ્યા છીએ. તો પણ ઘણા બધા પેરેન્ટ્સ જોડાયા નથી. તમારો હાલ 12th પછી ડિગ્રીનો મોક રાઉન્ડ ચાલે છે. મેં હમણાં જ એક પેરેન્ટ્સની ચોઇસ ફિલિંગ જોઈ. તમે કોલેજ નહીં સમજી શકો. પેરેન્ટ્સ રહે છે મહેસાણા. કોલેજ કેવી રીતે નાખી છે? અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, ભાવનગર, બરોડા, આખું ગુજરાત કવર કરી લીધું છે એમણે. મેં એમને પૂછ્યું કે સાહેબ તમારે કઈ જગ્યાએ એડમિશન લેવાની ઈચ્છા છે? મને કીધું સર હું મહેસાણા રહું છું, મારે મહેસાણાની આજુબાજુમાં લેવું છે. તો મેં કીધું તો આટલી બધી આખું ગુજરાત કવર કરવાની જરૂર શું હતી? બરાબર, અમે વિદ્યા યાત્રા ઉપર નીકળીએ કે અમે વિદ્યાર્થીઓ જે ડીડી સેટની જે ટોપર્સની મિટિંગ માટે નીકળીએ કે સેમિનાર યાત્રા ઉપર નીકળીએ તો એ બરાબર છે કે આખું ગુજરાત અમે કવર કરીએ. તમારે એવી તો કઈ વિદ્યા યાત્રાની અંદર કરવાની છે ચોઇસ ફિલિંગમાં તમે આ કરી રહ્યા છો? તો કે સાહેબ એવું ના હોય કે આજે તમે ચોઇસ ફિલિંગ કરી છે એમાંથી જે જે મળતી હશે એ બધી મને બતાવશે, હું એમાંથી સિલેક્ટ કરી શકીશ. તો મિત્રો તમે આવી ગાંડા વેળા જેવી ચોઇસ ફિલિંગ કરો છો. અને અમુક તમારા ઓફલાઈનના વિદ્યાર્થીઓ જે 12thમાં અમારી પાસે, એમની હું ચોઇસ ફિલિંગ જોઉં. ક્યાંક કોઈક દૂરની પ્રાઇવેટ નાખી હોય, ક્યાંક પેલી બાજુની પ્રાઇવેટ નાખી હોય. ગાંધીનગરની પ્રાઇવેટ તો નાખી જ ના હોય. મતલબ અમદાવાદ ગાંધીનગરના વિદ્યાર્થીઓને એનથી દૂર જવું છે, એનથી દૂરના વિદ્યાર્થીઓને અહીં આવવું છે. કોઈને કોઈ પૂછતા નથી, સલાહ લેતા નથી, ના તો વિડીયો જોઈ રહ્યા છે. મેં વિદ્યાર્થીઓને પૂછ્યું કે બેટા તું ઓફલાઈનમાં ત્યાં જાય છે પ્રાઇવેટમાં, તો ત્યાં રહેવાનો, જમવાનો, આ બધો ખર્ચો તે જોયો ખરું કેટલો આવશે? પછી તારા પપ્પાને પોસાશે ખરું? આ બધું તે તપાસ કરી ખરું આટલું? ના સર એ તો મેં જોયું નથી. મેં કહું તે આજે બધી દૂરની કોલેજો નાખી છે તે વિઝિટ કરી ખરી કોલેજની? ના એ મેં તો નથી કરી, પણ મને લોકો કહેતા હતા કે આ સારું છે એટલે મેં નાખી દીધું. મને આજ સવારે એવો મેસેજ આવ્યો હતો કે સર લોકો કહે છે કે એલડીની અંદર પ્લેસમેન્ટ નથી. હમણાં હું એક બીજો વિડીયો બનાવવાનું છું એડલીના 2026ના કેટલા પ્લેસમેન્ટ કેટલી બ્રાન્ચમાં થયા અને કેટલું પેકેજ મળ્યું પ્રૂફ સાથે. બરાબર, એ તમે જોજો એટલે તમને આઈડિયા આવશે. કોઈ કેમ કે સાહેબ જીઈસી ગાંધીનગરમાં તો પ્લેસમેન્ટ નથી. એક વખત જીઈસી ગાંધીનગર વિઝિટ તો કરો. બરાબર, જીઈસી ભાવનગરમાં પ્લેસમેન્ટ નથી, ભરૂચમાં એકવાર તમે વિઝિટ તો કરો. કોઈ કે કીધું અને તમે માની લીધું તો આખી જિંદગી તમે એ જ કરવાના છો. કોક કહેશે ને તમે માની લેશો, કોક કહેશે કે તમે ગાંડા તમે માની લેશો, કોક કહેશે કે તમારો ભાઈ ગાંડો તમે માની લેશો, કોઈ કહેશે કે તમારા છોકરાને ખબર નથી પડતી તમે માની લેશો, કોઈ કહેશે તે જે બ્રાન્ચ લીધી ખોટી તમે માની લેશો. હજી કહું છું મોક રાઉન્ડ ચાલુ છે. જે પણ કોલેજમાં એડમિશન લેવા ઈચ્છો છો એ કોલેજની વિઝિટ ખાસ કરી લો. પછી અફસોસ ના રહે કે પહેલા વિઝિટ કરી હોત તો સારું હતું. જો લગ્ન કરવા જેવી આ વસ્તુ છે, લગ્નમાં આખી જિંદગી સાથ નિભાવવાનો હોય, આમાં 4 વર્ષ પછી બ્રાન્ચ સાથે સાથ નિભાવવાનો છે. તો 4 વર્ષ માટે તમે લગ્ન કરી રહ્યા છો તો એ વ્યક્તિને જોવો તો પડે ને, કોલેજને, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને, ત્યાંના ટીચરોને જાણવા તો પડે ને કે ભાઈ અહીંયા મજા આવશે કે નહીં મજા આવે. પછી ત્યાં જઈને ખબર પડે ઓહો શું થઈ ગયું આ તો. એ પહેલાના જમાનામાં પ્રથા હતી, જોયા વગર લગ્ન થતા હતા. બરાબર, અત્યારના જમાનામાં એવી પ્રથા નથી. દરેકે દરેક વસ્તુ જોવામાં આવે છે. તો ખાસ સૌથી પહેલા તમારું જે ચોઇસ ફિલિંગ છે એને સ્પેસિફિક કરો. બ્રાન્ચ સ્પેસિફિક કરો 2 કે 3, કોલેજ સ્પેસિફિક કરો કે આટલી જ, ગમે તેમ 50 ચોઇસ ફિલિંગ ને. હા સાહેબ કીધું એસીપીસી એ નાખો જેટલી બને એટલી ચોઇસ. બરાબર, ઓછી ના નાખતા. એનો મતલબ એવો નથી કે બધું ભરી જ દો. અને રિયાલિસ્ટિક ચોઇસ ફિલિંગ કરો. મળવું તું હોય, હવે 25,000 નંબર હોય, ઓપન કેટેગરી હોય, DAIICT રાખીને કરશો શું? ખોટું ચોઇસ ફિલિંગમાં કન્ફ્યુઝન આવશે. હા તમારો 1500ની આજુબાજુ 2000ની આજુબાજુ રેન્ક છે, DAIICT નાખીને રાખી છે તો એ થોડું પોસાય એવી વાત છે. 25,000 વાળો, 45,000 વાળો DAIIC, સાહેબ નાખવામાં શું જાય છે? મજા આવે એમ. ઉપર DAIICT દેખાતી હોય તો આનંદ કેટલો થાય. આખી જિંદગી આનંદ જ લીધો, જોવાનું આનંદ લેવાનો, બસ આપણે કંઈ કરી તો શક્યા નહીં. તો થોડુંક રિયલિસ્ટિક વાળું ચોઇસ ફિલિંગ કરો કે જેમાં તમને મળતું હોય ને તમે એનું થોડું એનાલિસિસ પ્રોપર કરી શકો. બરાબર, ગમે તેમ આડે ધડ ચોઇસ ફિલિંગ ના કરો.
બરાબર, નહીતર એવી કોલેજમાં મળી જશે ને પછી અફસોસ રહેશે. જો મેં પહેલાય કીધું તું ફોર્મ ભરવામાં ઢગલો ભૂલો, અમને રોજ ફોન આવે છે કે સાહેબ સાયબર કેફેવાળાએ ફાર્મસી ફોર્મ ભરી નાખ્યું છે, સાયબર કેફેવાળાએ D2D ફોર્મ ભરી નાખ્યું છે, સાયબર કેફેવાળાએ ડિપ્લોમાનું ફોર્મ ભરી નાખ્યું છે. અમને આજ ખબર પડી મેરિટ ના આવ્યું ત્યારે. પહેલી ભૂલો તમારી, તમે એના પર ટ્રસ્ટ કરી લીધો આંધળો. બીજી તમારી ભૂલો થઈ રહી છે, ફોર્મ ભરાઈ ગયું છે, આડી અવડી કોલેજ નાખી રહ્યા છો, રાઉન્ડ 1માં મળી ગઈ ને પછી સારી મળતી હશે ને આખી જિંદગી અફસોસ રહેશે કે મારો દીકરો કે દીકરી પાસ હતા અથવા હું પોતે પાસ હતો, મેં રાઉન્ડ 1માં સરખું ચોઇસ ફિલિંગ ના કર્યું, હું હેરાન થયો. પછી રાઉન્ડ 2માં તો ઇમ્પ્રુવમેન્ટ વાળા બધા ઘૂસ મારશે ને પછી રાઉન્ડ 2 નું તો ભૂલી જ જાવ કે આખું પ્રેડિક્શન જ બદલાઈ જશે અને રાઉન્ડ 1માં લોકો કન્ફર્મ કરી બેસી ગયા હશે. અત્યારથી અમને ફોન આવે છે વેકેન્ટ રાઉન્ડનું કેવી રીતે, એટલે હજી તો મોક રાઉન્ડ ચાલુ થાય છે. બરાબર, લગ્ન થયા પહેલા એ લગ્ન ચાલશે કે નહીં એ કોણ કહી શકે. તો હાલ મોક રાઉન્ડની ચિંતા કરો ને વેકેન્ટ રાઉન્ડની ચિંતા કરીને અમુક બેઠા હોય. સાહેબ એવું છે કે DAIICTમાં મળતું નથી, 25,000મો રેન્ક છે, કદાચ વેકેન્ટ રાઉન્ડમાં એકાદ સીટ ખાલી રહે મારા દીકરાને મળી જાય ને, આ ફરીથી હવામાં વાતો. એટલે ખોટી વાતો માટે ટેન્શન ના લ્યો અને કોલેજની પાછળ ગાંડા ના થઈ જાઓ કે મારો છોકરો છોકરી આમાં જશે તો જ એનું ભવિષ્ય છે, બીજે ક્યાંય બી જશે તો ભવિષ્ય નથી, તો ભણાવવાનું જ બંધ કરી દો, ઉઠાડી લ્યો એને. તમને એવું જ હોય કે ટોપની 5 કે 7 કોલેજ જે છે એમાં જ જો દીકરો દીકરી ભણશે તો જ એનું ભવિષ્ય છે. અમુક લોકો તો NRI જમીનના વીઘા વેચીને NRI કરી રહ્યા છે. બરાબર, ગાંડા વેડા કરી રહ્યા. છોકરાનું એની કેપેસિટી જ નથી એ DAIICTની. તમે વીઘો વેચશો તોય કોઈ ફરક નથી પડવાનો, બહાર એવો ને એવો જ આવવાનો છે. બરાબર, અમુક વખત કેપેસિટી બહારની વસ્તુઓ સમાજને દેખાડવા માટે ના કરો, એ મારું પર્સનલ સજેશન છે. બરાબર, એ વીઘો વેચીને વ્યાજે મૂકી દેશો ને 1.5% તોય તમને પહેલા મહિનાથી છોકરાનો સેલરી આવવાનું ચાલુ થઈ જશે. એટલે ઘણી વખત અમુક સુસાઇડના કેસ ને આ બધા હું જોતો હોઉં છું. એ છોકરાઓ જ્યારે ક્યારેક મેં વાત કરી હોય ક્યારેક એને સુસાઇડ કર્યું હોય, બરાબર, 1 કે 2 કેસ મારી લાઈફમાં બન્યા છે જે છોકરાઓ આપણા કોન્ટેક્ટમાં હોય ને એમણે આવું કર્યું હોય, બરાબર, કોઈ બી રીઝનના લીધે, ત્યારે એમને કોન્ટેક્ટમાં આવ્યા પછી એ જ ખબર પડી હોય કે સાહેબ હું આ કોલેજને લાયક જ નહોતો, આ તો મારા ફેમિલીને મને આમાં નાખવો હતો. બરાબર, મને આ પોસાય જ નહીં, હું આમાં પાસ જ ના થઈ શકું, પણ મારું ફેમિલી નથી સમજતું કે મારથી નહીં થાય. તો હું ફેમિલીને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમારી પ્રતિષ્ઠા સમાજમાં જાળવી રાખવા માટે એને DAIICTમાં કે નિરમામાં નાખવો જરૂરી નથી, ગળચું પકડીને નાખવો જરૂરી નથી. એની કેપેસિટી કેટલી છે એ તમે જુઓ ને પછી એને નાખો. હું તમને લખીને આપી દઉં કે ટોપ 10 કોલેજમાં ભણનારો વિદ્યાર્થી સફળ થશે, એની આ ગેરંટી આ દુનિયામાં કોઈ નથી આપતું. અને સૌથી વધારે સફળ જિંદગીમાં એ જ લોકો થયા છે જેણે પડીને જિંદગીમાં શીખ્યા છે. બરાબર, એટલે બધું વસ્તુ ભૂલી જાઓ, જ્યાં મળતું હોય એમાં સૌથી બેસ્ટ પકડો. આખા ગામની ચોઇસ ફિલિંગ કરવાની જરૂર નથી, રિયલિસ્ટિક ચોઇસ ફિલિંગ કરો, જ્યાં મળે છે એ કરો. અથવા તો અમુક તો લોકો પકડીને બેસી ગયા છે કે ભાઈ નિરમા DAIICT નથી મળતું, LDમાં મળે છે, જે બ્રાન્ચ મળે લઈ લેવી છે. બરાબર, એવી વાતો ના કરો. જે મળે સાહેબ આપણે તો બધું લઈ લઈશું. એટલે બધું લઈ લઈશું એવું કોલેજ માટે ગાંડું થોડું થવાય છે. એવું કોઈ દિવસ કોલેજ માટે ગાંડા ના થતા, નહીતર આખી જિંદગી એક લિમિટથી વધારે સેલરી તમારો ક્યારેય નહીં થાય. લખવું હોય લખી રાખજો. બરાબર, કોમ્પ્યુટરમાં હશો, નોર્મલ ક્યાંક એક લેવલ નીચેની કોલેજમાં ભણ્યા હશો તો એ પોઝિશન પર તમે પહોંચી શકશો કે તમારો સેલરી એટલે પહોંચશે. હા, કદાચ 2 વર્ષ લાગશે, 3 વર્ષ લાગશે, મહેનત કરવી પડશે, પણ પછી તમારો સેલરી વધતો જ જશે. બરાબર, અને હંમેશા ધીરજના ફળ મીઠા. બરાબર, કેરીનું ઝાડ વાવ્યું હોય તો પહેલા જ દિવસે કેરી ના આપવા મળે, એમાં પાણી નાખવું પડે, ખાતર નાખવું પડે, રેગ્યુલર નાખવું પડે, છોડ મોટો થાય એની રાહ જોવી પડે, પછી એમાં ફળ આવે ને પછી રેગ્યુલર બેઝિસ પર દર વર્ષે ફળ આપે, પણ એની જતન કરવી પડે. તો એમ સેમ ટુ સેમ પહેલા જ ધડાકે 1 કરોડનું પ્લેસમેન્ટ મળી જાય, 12 લાખનું પ્લેસમેન્ટ મળી જાય, 15 લાખનું. સાહેબ અહીં તો સાહેબ 4 લાખનું પ્લેસમેન્ટ, તને 4 લાખ આપે છે એ જ મોટી વાત છે. પહેલા તો સાદી ભાષામાં કહીએ ને તો તને 4 લાખ આપવા જ મોટી વાત છે. તો ખાસ ગાંડાની જેમ આંધળી દોડ ના મૂકો, પરફેક્ટ પ્લાનિંગ પ્રમાણે કરો. બાકી હેરાન થશો, રાઉન્ડ 1માં મળતું હશે એ જતું રહેશે આડીઅવડી ચોઇસ ફિલિંગથી, બાકી કંઈ થવાનું નથી. અને હું તો કેટલા લોકોની ચોઇસ ફિલિંગ જોઈ શકીશ, બરાબર, કેટલાનું કહી શકીશ. હું ગમે ત્યાં મને કમ્પેરિઝન પૂછતા હોય DDU વર્સિસ LD, તું એને કહું LD, સાહેબ મેં તો એવું સાંભળ્યું છે કે DDU નું વધારે છે, તો તું ત્યાં લઈ લે ને, મને શું કરવા પૂછે છે. બરાબર, કેમ કે અમુક લોકો કેવા આવે છે કે જેને મારા મોઢે એવો જ જવાબ સાંભળવો હોય છે કે જે એમણે નક્કી કર્યો હોય છે. હવે એ પોસિબલ નથી. બરાબર, હું તો મને જે દેખાતું હોય એ કહીશ હંમેશા. કેમ કે તમે અમદાવાદ રહેતા હોય તો LDમાં લેવું જોઈએ કે DDU લાંબુ થવાની જરૂર નથી, અને ત્યાં DDU વાળો કોક હોય તો એને છે કે અહીંયા આવવાની જરૂર નથી, ત્યાં લઈ લેવાય. ફરક ખાલી 19-20 હોય છે ને 19-20 ફરકને તમે એવડો મોટો ફરક બનાવી દો છો ને કે જાણે જમીન આસમાનનો ફરક હોય. એટલે આટલી મહેનત તો 12માં કરી લીધી હોત ને તો કોઈ દિવસ આવો સવાલ પૂછવો જ ના પડ્યો, DAIICTમાં જ મળી ગયું હોત. બરાબર, આપણે ઓલવેઝ મહેનત ઓછી કરીએ છીએ પછી હંમેશા કન્ફ્યુઝ રહીએ છીએ. અને એક સિદ્ધાંત તો ફિક્સ જ છે, DAIICT વાળાને અફસોસ છે કે ભાઈ એને IITમાં અને IIITમાં નથી મળ્યું, નિરમા વાળાને અફસોસ છે ને DAIICTમાં નથી મળ્યું, LD વાળાને અફસોસ છે કે નિરમા DAIICTમાં નથી મળ્યું. એટલે જે કોલેજમાં જે જવાનો છે ને આખી જિંદગી અફસોસ જ રહેવાનો છે, સુખી એ થવાનો છે કે જેને જ્યાં મળ્યું છે એવું માનીને ચાલશે કે આ મારું જીવનનું સૌથી બેસ્ટ છે અને મારું ડિસિઝન છે, હું મહેનત કરીશ ને હું આગળ વધીશ, એ આગળ વધે છે.
આટલું તમારે જીવનની અંદર પ્રેક્ટિકલી વસ્તુને સ્વીકારતા શીખશો તો આગળ વધતા શીખશો. કોશિયા કરશો, આ ના મળ્યું ને પેલું ના મળ્યું, તો એના માટે તો મહેનત કરવાની હતી. લાવો ગુજરાતમાં પહેલો નંબર, જ્યાં હાથ મૂકો અહીંયા મળશે. પણ આપણે મહેનત નથી કરવી, ઓછી મહેનત કરીને સપના મોટા જોવા છે, તો એવું પોસિબલ નથી. તો મહેનત કરજો અને પરફેક્ટ ચોઇસ ફિલિંગ કરજો. હજી સમય છે, હજી રાઉન્ડ 1 આવવાનો છે. એનાલિસિસ કરજો, થોડા અઘરા ટાઈમ છે, પણ સાથે મળીને કરશું તો બધું થઈ જશે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે આપણી આ બંને ચેનલ ઉપર આવી જજો. જે લોકો કોલેજમાં આવે જવાના છો એમના માટે પીવી કોલેજ, આના ઉપર બધું કામ થશે. અને જે લોકોને સ્કોલરશિપ, ઇન્ટર્નશિપની માહિતી હવે લેવાની છે એના માટે આના પર કામ થશે. તો પ્રિયસર જ્ઞાનપીઠ ને પીવી કોલેજને ફોલો કરી લેજો, ક્યાંય અટકશો નહીં. મળતા રહીએ છીએ. બાય બાય, ટેક કેર.